હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓછા ફાલ્ગુન તમારું ઓછા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.3નો એક્ઝામ્પલ નંબર 5 મધ્યસ્થ શોધો તે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ શોધવાનો છે, મોસ્ટ આઈએમપી મેથડ છે, બરાબર. તમને 4 માર્ક્સમાં પૂછાય છે આ દાખલા. તો આયુષ્ય કલાકમાં આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો. આયુષ્ય કલાકમાં આપેલા છે. વર્ગ છે 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000 છે. હવે ગોળાની સંખ્યા 14, 56, 60, 86, 74, 48. તો ટોટલ કરતાં આપણને કેટલું મળ્યું? 400 મળ્યું. હવે આપણે સંચય આવૃત્તિ જોઈએ. પહેલી આવૃત્તિ ફિક્સ જ રહેશે 14, જે આપેલી છે એ તમારે લખવાની. 14 છે તો 14, 14માં 56 ઉમેરતા 70, 70માં 60 ઉમેરતા 130, 130માં 86 ઉમેરતા 216, 216માં 74 ઉમેરો તો 290, 290માં 62 ઉમેરો તો 352 ને 352માં 48 ઉમેરતા 400. આ બંને ટોટલ સાચું થાય તો તમારું કોષ્ટક સાચું થશે વિદ્યાર્થી મિત્રો. હવે n બરાબર 400 છે તો nના છેદમાં 2, તો 400ના છેદમાં 2 કરતાં આપણને કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 200 મળે છે. 200મો અવલોકનનો વર્ગ, તો અહીંયા તમને ખબર પડશે કે 200મો અવલોકન વર્ગ અહીંયા આવે છે તો કયો કહેવાય? 3000 થી 3500 છે તે 200મો અવલોકનનો વર્ગ કહેવાશે. તો આપણે એને શું કરવાનું? હાઇલાઇટ કરી દેવાનું કે ભાઈ. તો L આપણી શું બની ગઈ? અહીંયા 3000 છે તે અધસીમા બની ગઈ. આપણી આવૃત્તિ 86 કહેશું, બરાબર. અને આપણું CF શું બન્યું? સંચય આવૃત્તિ 130, બરાબર. ઓકે. તો હવે આપણે H બરાબર વર્ગ લંબાઈ કેટલી મળી? 1500 થી 2000, 500 છે, 2000 થી 2500 એટલે 500નો તફાવત છે તો H આપણું 500 બની ગયું વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઓકે. હવે મધ્યસ્થમાં આપણે લખવાનું છે, સૂત્ર છે મધ્યસ્થનું, M બરાબર L વત્તા કૌંસની અંદર nના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. ઓકે ઓકે ચાલો. તો હવે તમારે શું કરવાનું છે? તમારે જોવાનું છે કે 3000 છે, 200 માઇનસ 130 ગુણ્યા 500 છેદમાં 86. તો 3000ના 3000 એવા ને એવા લખો. 200માંથી 130 જશે તો કેટલા વધશે? 70 વધશે ગુણ્યા 500ના 500 અને છેદમાં કેટલા? 86 છે તમારે એવા ને એવા લખવાના. 3000. હવે શું કરવાનું? ગુણાકાર. તો આપણે એક શોર્ટકટ મેથડ છે, 7 ગુણ્યા 5, 35, પછી કેટલા 0 છે? 1 ને અહીંયા 2 0 એટલે ટોટલ 3, તો 35000 થઈ ગયા ભાગ્યા 86. તો ભાગાકાર છે આપણી સમક્ષ 86 ભાગ્યા 35000 કરતાં આપણો જવાબ શું આવે છે? 406.98 આવે છે. તો આપણે શું કરવાનું? 3000 વત્તા 406.98 ને સરવાળો કરતાં આપણો જવાબ આવશે 3406.98 વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ તો તમારા મધ્યસ્થના દાખલાનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ આપણે યુઝફુલ વિડીયો તમારા સમક્ષમાં તમારા માટે લાવતા રહીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર, પહેલી વાર આવ્યા હોય તો.